હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? હું મજામાં છું. બધાને હર હર મહાદેવ, જય માતાજી. સવારના બધાને ગુડ મોર્નિંગ. તો સવારમાં બધી ચડી જશે, આપણે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ જશે. આજે આખી રાત વરસાદ વહી રહ્યો, અમારે ઘટે ને એવો ટમ ચાલુ છે. આજ રાત તો સાહે ને એવું લાગે છે. બતાવો આમાં પાણી ભર્યું હતું એ સોહાય જો રાતે આમ ભરાવાનું હતું તો ભરાયેલું સોહાય હતું. દેવીબેન જો ફટાફટ કામ કરે છે. તો અત્યારે અહીંયા તક સીડ્યો છે ને વરા પાસે કંઈ થાય એમ નથી લાગતું મને. તો તમારે વરા ચેક કેમ છે કોમેન્ટ કરજો. આજ તારીખ છે 19 7મા મહિના 2026. આજમાં વરાપ નહીં થાય એવું લાગે. એ અંધાર છે એટલે હાનનો બહુ પછી આવશે એવું લાગે છે. હાનની વરાપ થાય હતા તો અત્યારે તો કંઈ કરતા નથી. માલ કરે છે આડાળું નાખીને ખબર એવું કરીશું. તો બસ આવી રીતે છે. તમે કન્ટિન્યુ બનાવી રહેજો. તમને બધું બતાવતો રહે કેવો વરસાદ આવે કેવો નથી આવતો એમ. તો બધા બનાવી રહેજો. અને તો હરેકોને ફૂલડા ખેત નાખ્યા છે. હરેકોને હિંગું ફૂંકાચ્યું જાય છે. તમને બતાવું. વરસાદ થઈને એટલે આમ ફૂંકાઈ જાય. હવે આને કાપી નાખવાનું થાય છે આપણે. આવી ફૂંકાઈ જાય વરસાદ થાય ને એટલે આવી રીતે ખડો લાગી જાય છે. હડો એને તો આપણે આમાં હાથે આપણે માંડીમાં હાંકી નાખ્યો હતો. બલમિયા હાંક્યા હતા. ખડ બહુ ઝીણું હતું એટલે બલમી હાલ એમ હતું. બલમી હાંકી નાખે એટલે ફાયદો ઘણો થઈ ગયો. બિયારો ઘણો પડી ગયો છે. ને આપણી રીંગણીની વળ કે કટ્યાની વિશે ચાલો બાકી તો વરસાદ આખી રાત વહેર્યો છે. સવારે વહેતો તો હું રાતે 3-4 વાગે જાગ્યો. 3-4 વાગે જાગ્યો હતો. તે સાલું હતા સાટા. હું આજ તો આખી રાત વહેર્યો. સારો નથી વહેર્યો. બરાબર થાય નહીં. ખાડાવાડીમાં ભરાયેલા શું જાય ભરાયેલા શું તો વહેરતો હતો. હજી જો અંધાર છે તમે બતાવું. આપણે બધું અંધાર છે. આપણે ગલકાની વેલા આવ્યો કેવા ફૂલડા ખીલા કાંઈ કટે કાંઈ ન કટા મસ્ત મજાના ખુલ્લા ફૂલડા. તો આવી રીતે છે ને કન્ટિન્યુ બનાવી આગળ સ્ટેપ બાય સ્ટેપ બતાવતી રહી એ કામ કરશું. અમારે જો આ તાલપત્રી બાંધવાની છે. અત્યારમાં વરસાદ નેતા બાંધી કાલ પવન ઉડ્યામાં આમાંથી તૂટી જશે ત્યારે આપણે બાંધવી છે. હજળ બાંધી એટલે તૂટે નહીં. ખાલો વાસટ આવે છે તો બાંધી શકીએ. બાંધી પછી તમને પછી બતાવું કેવી રીતે બાંધી છે. વાસટ ન હોય કારણ કે પવનનો જોટાનો પવન હતા ને એમાં માથે તોડ નાખી છે. વાળા હતા નથી તૂટી વાળા નહીં તૂટ્યા. તો ધીમે ધીમે બાંધજી પછી તમને બતાવું. ફાઇનલ આપણે તાલપત્રી બાંધી દીધી છે. તમને બતાવો બહારની સાઈડમાં લી અંદરની સાઈડમાં બહુ નહીં અંધારું આવે છે. બહારની બતાવું છું તમને. અત્યારે જો આપણે સાટા ઝાકળ કરી ગયો છે અને જો આ અંધાર છે આ બધું. આપણા ગામડાના મકાન જો આપણે દેશી મકાન છે. બને છે સિમેન્ટને આપણે મકાન જો આ બધું બાંધી દીધું. ભાઈ પર ખાલું હતું અહીંયા ખાલું હતું. આપણે અહીંયા ખાલું હતું. ખોટી મોટી બાંધી દીધી છે. હવે કંઈ ઉડવાનો પ્રેશર રહે નહીં. પછી આપણે ભાઈ ઉડે કે ન ઉડે એમ. તો જો આપણી સિંગમાં ખડ તો છે બહુ આમ નથી. રોપાળામાં બહુ છે. આ જો લીલું દેખાય ને એટલામાં અડધા વીઘામાં રોપ હતો ને એમાં થોડોક પાકી જતા. રોપ મોટો થઈ ગયો તો પછી ખડ લેવામાં હતું નહીં. ખડ ખેંચી તો રોપને બધું આયરો લઈ આવતું હતું એટલે પછી ખડ ને રોપને બધું રહેવા દીધું. એ રોપ ખેંચી પછી ખડ ખેંચ્યું હતું એટલે થોડુંક પાકી ગયું છે. તો હવે હાથી ફરી ગયેલા દાવડામાં બહુ નથી વાંધો. ગોળુમાં જ છે એ જો એટલું કુંડું છે. રાપ કાઢી જાય એટલે પાછું હાથી ફરીને પાડી નાખી વાંધો નહીં આવે. તો તમે ઝાકળ કરી ગયો છે. આ સાંભળી ગયો છે સારો સારો. અચ્છા પટા તમે સારી આથમણો છે પણ આથમણો થોડોક ઓછો લાગે છે. જોઈએ એમ આ જામી ગયો છે. અત્યારે વાગ્યા છે 1-1.5 જેવું છું છે. આથમણો છે થોડુંક જામી ગયું. આમ નથી આમે બહુ નથી કંઈ જામ્યો છે. તો તળાજા ઉપર અમારે આખે ઝીરો આવી ગયું હતું. ઝાકળ કરી ગયું છે. પાણી પી રહ્યા છે. તો બસ આવી રીતે છે. આગળ બતાવતો રહે. આ તારીખ થઈ ગઈ છે 19. કાલનો ચાલુ થયો છે આપણે 18 તારીખમાં. આજથી છે 19. હવે પહેલાંથી વહેરે ભગવાન જાણે. આજે જે મુહૂર્ત કર્યું છે આગળ ઝાકળ છો એવો વધારે કંઈ નથી આવ્યો.
આપણે ઉતારવાના છે કારેલા અને ગલકા બંને ઉતારવાના છે. કારેલા અને ગલકા બંને ઉતારવાના છે. વરસાદ કેવો આવે કેવો નહીં ભગવાન જાણે. તમને આગળ બતાવતો રહે ન આવે ને તમે મકાન ઉતાર હજી તો અત્યારે આવી જાય તો વાંધો નહીં. 4 વાગ્યા પછી ન આવવું જોઈએ. 4 વાગે ચાલુ કરવું પડશે. નકાજ 2 ભરું સી ઉતારવામાં અત્યારે 2 ભરું ઉજેલા છે પારવા હજી પર ના તો બરાબર નથી. થોડીક નાઈ આવ્યો છે વરસાદ વાત છે. હવે કાલે આવે કાંઈ નક્કી ન હોય. આપણે જેટલું જેટલું ચાલુ થયું છે 4 વાગ્યા લગી વરી જાય તો વાંધો નહીં. એને પછી ચાલુ વરસાદમાં ઉતરવું છે. એ તો કરવું જ પડે કેમ તો આમાં ઘરે ઉતરશે ઓલા ગલકા ઉતરવાનું છે બંને ઉતરવાનું છે આપણે એમ બિનારી બતાવતો રહો આગળ કન્ટિન્યુ. આપણે તો મકાન ઉપર આવી ગયા છીએ માળીએ ને ધાબુ નહીં ભરવાનું વરસાદ થઈ ગયામાં ને તો વેળાઈ જાય. વરસાદ થઈ ગયો ઓલા ભાઈનો સામાન કાંઈ આવતો નથી. વાહન આવે કહેતું નથી. વરાવશમાં બધે એ જ પણ આવે મોટું તા એ કંઈક કામમાં પડી ગયેલા કંઈ આવ્યા નહીં ને જો અંધાર્યું છે કંઈ ઘટે નહીં વાત હમણાં. ઘડીક પહેલાં મેં તમને બતાવ્યું આવડામાં એ બધું આશરી ગયું. હવે આ જામ્યું છે એ આપણે આવે કે ન આવે કોને ખબર. તો કાંઈ નહીં કરતું ને અત્યારે ગરમી એટલી છે પવનને મુદ્દે જોતા હું પલળી ગયો છું. તડીકી સાફ દઈશ ને હું પલળી ગયો છું ફૂલ. એટલે ગરમી ગરમાટો બહુ છે એટલે લાગે છે આવશે ખરું. તો આપણે તો મસ્ત મકાન સણી નાખેલા છે કપલેટ પથ્થર બધા બધું પૂરી દીધું છે કંઈ ઘટે નહીં એવું. આવી રીતે વરસાદ જામી જશે ફૂલ. કન્ટિન્યુ બન્યા રહીજો એટલે તમને બધું બતાવતો રહે. ફૂલ બાકાજી કે બોલાશે એવું લાગે છે જો એમાં અંધાર છે જો એમાં. તમારે એ વિસ્તારમાં શેક નથી કોને તો બગદાણા એ બધું છે. જે મિત્રોને વરસાદ હોય કોમેન્ટ કરજો. અમારે છે વરસાદ તમને ખબર પડે કે આ ગામનું નામ લખજો. મને ખબર નહીં રહી મને કે આ ગામમાં વરસાદ છે એમ લખી નાખજો. તો બધા કન્ટિન્યુ બન્યા રહી ગયો હમણાં. વરસાદ ચાલુ છે ઝરમર વધારે આવતો ને ખાડાને ભરાતા ને એવા ધરું ને થતું એમ ચાલુ છે ઝરમર. આપણે જવું છે બકાલ ઉતારવા. અમારે જો એટલા કારેલા કાનભાઈ વીણીને લાવ્યો છે. હવે એ તો વીણો જોગ નથી જો ખબર ને પાછો બેનજી છે ગલકા વીણવા. મારે જવું છે ગલકા વીણવા. કાનભાઈને એક બેન ઉતારશે કારેલા. દલુબેન જવાના છે. દલુબેન જવાના તો શું ખાવા બેસી ગયા હે અત્યારે ફરાળ હોય કઈ અત્યારે ફરાળ કરવા બેઠી રવિવાર છે તે. તો બસ આવી રીતે છે. આપણે પહેલી તો છે રેનકોટ. વરસાદ વધે આપણે રેનકોટ કરી લેવાનું. બેન પલ્લી ગયેલા ખાલી રેનકોટ વિના ગયા. આજે બેને રેનકોટ પહેર્યો મેં પહેરી લીધો બંને પહેર્યો છે. એમ જાય છે ગલકા ઉતારવા. ઓલા 2 બરોબર કારેલા ઉતારવાના છે. હવે એના ફોન બોન નહીં લીધો ને કાંઈ બતાવે નહીં. વરસાદ ચાલુ છે એટલે આખીને તો પેલો બનાવ્યો છે. પછી પાછું આવી તોડીને પછી તમને બતાવી. તો અમે પેલા ઉતારવા જઈએ અત્યારે ઉતારવા મળી ગયા કાંઈ. વરસાદ છાંટા વધે છે ધીમે ધીમે. બના રહી જાઓ કન્ટિન્યુ જોતા રહીજો. આવીને પાછો બતાવી. અમે ફાઇનલ બધું બકાલું ઉતારી નાખ્યું છે. બધું ગોઠવી દીધું છે એને વેળું પાણી કરી લીધા છે. ખાટલા પથરાય છે આપણા. બકાલો બતાવી દઉં તમને. કારેલા છે મસ્ત મજાના 2 પટકા 4 પટકા છે ગલકાના. જો ગલકા કાંઈ કટી નહીં હોય મસ્ત મજાના જો છે ને બાકી મસ્ત મજાના. તો બસ આવી રીતે બકાલો ઉતારી લીધું છે બધું કપલેટ. વરસાદ પછી કાંઈ આવ્યો નથી. સવારે આપણે બધું બકાલું ગાડીએ બાંધવાનું છે. વહેલા બાંધી વહેલા જવાનું. તમને અમે વ્લોગ બતાવ્યો ને બકાલાનો એટલે કારક બતાવી તમને પાછો. હવે આખો સમય રહેશે તો કાલમાં બતાવ્યું ને પછી આવતો વ્લોગમાં પાછા. એટલે આ વ્લોગમાં એટલું જ તે બધાનું. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી ને ગુડ નાઇટ. બાય બાય ટાટા. મેળા નવો વ્લોગ સાથે ત્યાં લગી સબસ્ક્રાઈબ કરતા હોઈએ બધા.